નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર જે પ્રમાણે આપણે ચર્ચા થઈ હતી એ મુજબ કે 24,073ની ઉપર માર્કેટ બુલિશ છે, બરાબર. પણ માર્કેટ કેવું ઓપન થયું તો કે હેવી ગેપ અપ, બરાબર. માર્કેટ લાસ્ટ મોમેન્ટ ઉપર ડાઉન મોમેન્ટ અને ઓપન ક્યાં થયું તો કે હેવી ગેપ અપ, બરાબર. અને સરસ મજાની ફર્સ્ટ 15 મિનિટની હાઈની ઉપર કેન્ડલ ક્લોઝ કરી અને રીટેસ્ટ કરીને 24,240ના દરવાજા સુધી જતું રહ્યું, બરાબર. એમાં કોઈ નવીનતા છે નહીં અને એક્ઝેક્ટ 24,040ની આજુબાજુથી અહીંયા મસ્ત મજાની શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવી. એક કેન્ડલ બનાવી તો ઠીક છે, પણ એના પછીની એક સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ બનાવી. એટલે 1, 2 અને 3 કેન્ડલની કોમ્બિનેશન મેં ઘણી વખત સમજાવેલું છે કે આ કોમ્બિનેશન જો ટોપ ઉપર બને તો અહીંયાથી એક જેકપોટ મુવમેન્ટ મળી શકે, બરાબર. સરસ મજાનું એરિયામાં કન્સલેટ કર્યું, રિટેસ્ટ આવ્યું, પુટના પ્રીમિયમો ડીપ કેવા આવ્યા, ડીપ, અને અહીંયાથી તમને એક સરસ મજાનો જેકપોટ મુવમેન્ટ જોવા મળી. પ્રીમિયમ ઉપર ચેક કરી લઈએ. નિફ્ટી તો હજી સ્ટાર્ટ જ થયું છે, પણ 28 વાળું પ્રીમિયમ લગભગ 40, 42, 45નો હાઈ મારે છે, બરાબર. તો એ ઓછું કહેવાય નહીં. આ જગ્યા સુધી પરફેક્ટ ગયું હતું. અહીંયા કમ્પ્લીટ સપોર્ટ બનાવ્યો અને ઉપર ગયું. એની સામે કોલનું પ્રીમિયમ 144ની ઉપર આપણે બુલિશ કીધું હતું, બરાબર. અને 144થી નેક્સ્ટ બે ટાર્ગેટ, પણ આ મુવમેન્ટ કેપ્ચર કરવી એ પણ ટોપ ઉપર, બરાબર, એ થોડી રિસ્કી હોય છે, બરાબર. જેની પાસે એજ્યુકેશન નથી, બરાબર. બાકી જે મિત્રો આટલી સ્ટ્રોંગ કન્ફર્મેશન પછી તમે જ્યારે કોઈ પણ સેટઅપને ફોલો કરતા હોય, કે ધારી લો કે લાસ્ટ 15 મિનિટને ફોલો કરો છો, તો આમાં ક્યાંય પણ તમારો એસએલ જતો નથી અને મસ્ત મજાના ટાર્ગેટ મળે છે. પણ એના માટે તમારે નોલેજ અને રિસ્ક આ બંને મોટું થઈ જાય, બરાબર. નોલેજ પણ હોવું જોઈએ કે અહીંયાથી હું શું કામ બેસું છું, અને સાથે સાથે તમારું રિસ્ક પણ તમારે જોવાનું રહે, બરાબર. તો બને ત્યાં સુધી ટોપ ઉપર કોઈ પણ પ્રીમિયમને એવોઇડ કરાય, બરાબર. ધારી લો કે આમાં તમારી એન્ટ્રી ન બની હોય, બાકી 1-2 કેન્ડલો એવી હતી કે જેની અંદર તમે એક પોઝિટિવ સાઇન મળી શકતી ત્યાંની અંદર, કેમ કે આની પાસે તો કાંઈ હતું જ નહીં. જે તે સમયે આની પાસે કાંઈ હતું નહીં, બરાબર. જ્યારે અહીંયા કમ્પ્લીટ આ બેઝ ક્રિએટ થયો ને, બેઝ ક્રિએટ થયા પછી જેવું ઉપર નીકળ્યું એટલે આ પ્રીમિયમ કેવું થઈ ગયું, બ્લાસ્ટ થઈ ગયું. બીજું એક પ્રીમિયમ હતું સેન્સેક્સનું. સેન્સેક્સનું આપણું એનાલિસિસ વિડીયોનું પ્રીમિયમ હતું. જ્યારે મેં 2.45 2.27 સોરી ચાર્ટ શેર કર્યા ને, બરાબર, એ ચાર્ટ પણ બતાવું, પણ ત્યારે મેં તમને આ પ્રીમિયમ મેન્શન કર્યું હતું કે ભાઈ એનાલિસિસ વિડીયોનું સીનું પ્રીમિયમ ઉપર પણ નજર રાખજો. લગભગ એ 40નો એની અંદર મેં સપોર્ટ આપ્યો હતો અને સપોર્ટ બ્રેક કર્યો ને પછી મેં નીચે લેવલ આપ્યું નહોતું. માત્ર ને માત્ર તમને એનાલિસિસ વિડીયો વાળાને આ વસ્તુ સજેશન આપી હતી કે ભાઈ એનાલિસિસ વિડીયોની અંદર આ 15નું એક લેવલ છે, અને એની અંદર મેં ક્લીન એવું કીધું હતું કે 15ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આ એક કેન્ડલ અને બીજી કેન્ડલ, મતલબ કે 15 મિનિટની બે કેન્ડલ એટલે અડધી કલાક આ જ એરિયામાં 20 રૂપિયાની આજુબાજુ હોલ્ડ થયું છે. તો પછી આપણે ખબર પડવી જોઈએ કે અહીંયા 20 રૂપિયામાં આપણે કોઈ બરબાદ થવાના નથી. અને આ પ્રીમિયમ અહીંથી સામેવાળું પ્રીમિયમ હતું એ ક્યાં હતું, ટોપ ઉપર હતું. સામેવાળું પ્રીમિયમ ટોપ ઉપર હતું, એ પ્રીમિયમ પણ જોઈ લઈએ આગળ. પણ સામેવાળું પ્રીમિયમ ટોપ ઉપર એન્ટ્રી બને નહીં. એનો મેં સપોર્ટ આપ્યો તો 64, બરાબર. તો લગભગ 200ની આજુબાજુ એ પ્રીમિયમ હાલતું હતું, તો ત્યાંથી એ જો 64 આવે તો કમસે કમ આ પ્રીમિયમ ડબલ થઈ જાય. અને મેં આમાં ક્લિયર એવું એનાલિસિસ વિડીયોમાં પણ કીધું હતું કે જો આ જગ્યાએ સપોર્ટ લેતું દેખાય ને તો અહીંયાથી 2x તો ઇઝીલી થઈ જશે. 50 સુધીના ટાર્ગેટ તો ઇઝીલી મળશે, બરાબર. એની જગ્યાએ 80 સુધીના ટાર્ગેટ જોવા મળ્યા, બરાબર. બીજી વાત કે પુટના પ્રીમિયમની અંદર એક 24નું આપણું લેવલ હતું. હવે 24થી લગભગ 40-42 સુધીનો હાઈ માર્યો છે, બરાબર. તો આ પણ 70 થી 80% કેપિટલ ગ્રો થયું છે. કોઈ મિત્રો એવું કહેતા હોય ને કે સાહેબ તમે એમ કીધું હતું કે અહીંયા નજર રાખજો,
અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ બની જ નથી, પણ કદાચ કોઈ અહીંયા લેવલ ઉપરથી પણ એન્ટ્રી કરી હોય ને તો એ કેપિટલ 2x છે, બરાબર. પણ આપણે સંતોષ હોવો જોઈએ. કોઈ પણ સેટઅપ ઉપર એક વખત ઘૂસા પ્રોફિટ લીધા પછી ડન ફોર ધ ડે થઈ જવું જોઈએ. વારંવાર કોઈ સેટઅપની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશો તો લોસ સિવાય કાંઈ હાથમાં આવશે નહીં. જે 2:27 જે ચાર્ટ શેર કર્યા હતા એના પર એક નજર નાખીએ. જ્યારે આ કેન્ડલ અહીંયા આવી ને, આ કેન્ડલ, ત્યારે મેં તમને એવું કીધું હતું કે ભાઈ એનાલિસિસ વિડીયાવાળા પ્રીમિયમ ઉપર પણ નજર રાખજો, જેની અંદર મેં 15નો સપોર્ટ આપેલો છે. અને એક્ઝેક્ટ આ જે પિન બાર કેન્ડલ બની છે ને એ જ એરિયામાંથી બની છે, 20 રૂપિયાથી 80 રૂપિયા, બરાબર. એટલે લાગે છે તમને આ શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ, પણ એક વખત અહીંયા કેપિટલ તમારું 4x પ્લસ કરી દીધું છે, બરાબર. તો આ જેકપોટ મુવમેન્ટની તમને ખ્યાલ હોવી જોઈએ, અને આ પકડવા માટે તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ કે આ કેટલું સ્ટ્રોંગ લેવલ છે અને અહીંયાથી આ શું કામ બ્લાસ્ટ થઈ શકે, બરાબર. આ તમને ખ્યાલ હશે ને તો તમે આમાં 20 રૂપિયા બલિદાન દેવા માટે રેડી રહેશો, પણ એના માટે તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. બીજી વાત, અહીંયાથી જ્યારે આ બ્રેકઆઉટ કરતું હતું 64ની ઉપર બ્રેકઆઉટ થઈ ગયો, ત્યારે મેં તમને આ 64 અને 17નો એક સપોર્ટ આપ્યો હતો. આ પ્રીમિયમ અહીંયાથી ઉપર ગયું 136 આવ્યું, 36 ફરી પાછું ક્યાં આવ્યું તો કે 64, એક્ઝેક્ટ 64 થી બ્લાસ્ટ થઈને ક્યાં જતું રહ્યું 199, અને ફરી એ જ એરિયામાંથી અહીંયા વીક બનાવી છે. તો આ તમને ખબર હોવી જોઈએ કે અહીંયાથી શું કામ વીક બની છે, બરાબર. અને અહીંયાથી શું કામ વીક બનશે. મેં એક્ઝેક્ટ 64નું લેવલ જ કેમ આપ્યું, 60 કેમ ના આપ્યું, બરાબર. પણ આ વસ્તુ મહત્વની છે ભાઈ, બરાબર. આ ઝોન જે છે ને, આ ઝોન એ આટલા ઇન ધ મનીના પ્રીમિયમ હોય ને તો એ અહીંયા સુધી જ આવે, અહીંયા ના આવે. અને અહીંયાથી એક જો તમે એન્ટ્રી લેવા પહોંચ્યા હોય ને, બરાબર, તો એક જેકપોટ મુવમેન્ટ અહીંયાથી 4x પ્લસનો ટાર્ગેટ મળ્યો, બરાબર. પણ આ એજ્યુકેશન સિવાય પોસિબલ નથી, બરાબર. આ મુવમેન્ટને પકડવી ને એના માટે કોન્ફિડન્સ અને એજ્યુકેશન બંને વસ્તુ જોઈએ, મતલબ તમારો એક્સપિરિયન્સ જોઈએ આ ટ્રેડ પકડવા માટે, બરાબર. તો નજર નાખીએ આવતીકાલે શું થઈ શકે, મહત્વની વસ્તુ. બીજી વાત કે આપણે આજે એક વિડીયો અપલોડ કર્યો છે, બરાબર. આપ સૌ મિત્રોને એક લાગણી અને માંગણી હતી કે સાહેબ સાયકોલોજી કેવી રીતે કંટ્રોલમાં કરવી, અમે શું ભૂલો કરીએ છીએ એનો એક વિડીયો બનાવો, બરાબર, શું શું ધ્યાન રાખવું. તો એક વિડીયો અપલોડ કર્યો છે, બરાબર. તો એ બધા મિત્રો જોઈ લેજો, જેથી કરીને તમને પણ ખ્યાલ પડે કે તમારી શું શું ભૂલો થાય છે, રિટેલ ટ્રેડર શું ભૂલ કરે છે અને કઈ ભૂલો ન કરવી જોઈએ, બરાબર. તો કેવો લાગ્યો એ વિડીયો એ જોઈ અને રિસ્પોન્સ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. જ્યારે 10K વ્યૂ એની અંદર કમ્પ્લીટ થશે ત્યારે એનો પાર્ટ 2, બરાબર, નેક્સ્ટ ફ્રી લર્નિંગ સિરીઝનો પાર્ટ 2 અપલોડ કરવામાં આવશે, બરાબર. એટલે તમારા બધા મિત્રોનો કેવો સપોર્ટ મળે છે એના ઉપર એનું ભવિષ્ય છે ફ્રી લર્નિંગ સિરીઝનું, બરાબર. તો વધુમાં વધુ મિત્રો સુધી એ વિડીયો શેર કરજો, આપણા ગુજરાતી ભાઈઓ સુધી, એટલે જેથી કરીને એ ઓવર ટ્રેડિંગથી બચી શકે. હવે માર્કેટ ઊભું છે 24,052, જો ફરી પાછું 24,090ની ઉપર નીકળું, બરાબર, એટલે 24,162ના દરવાજા ઓપન થઈ જશે, યાદ રાખજો, બરાબર. કાલની જે ન્યૂઝ અત્યારે ફ્લો થાય છે એ મુજબ ગેપડાઉનની સિચ્યુએશન દેખાય છે, અને જો હેવી ગેપડાઉન થઈ જશે તો પછી ખેલ બધા પૂરા થઈ જશે. કેમ કે મિનિમમ 300 પોઈન્ટ કે 200 પોઈન્ટનું ગેપડાઉન થઈ જાય ને તો એને સેટલ થતા જ 2 દિવસ કે 3 દિવસ લાગે. એ સેલરોના જે લોસ થયા હોય ને એ સેલરો એને એટલી જલ્દી પચાવી શકશે નહીં. તો માર્કેટને 2-3 દિવસ તો આ રીતે ઉઠક પટક કરશે અને એમાં બધાને ફસાવશે. તો પછી 2-3 દિવસ થોડી શાંતિ રાખવી પડશે. પણ નોર્મલ ગેપઅપ કે ગેપડાઉન કે ફ્લેટ ઓપન થયું તો સમજી લે શું કરવું, બરાબર. ધારી લ્યો કે આ એરિયાની અંદર જ ક્યાંક ઓપન થયું, ઉપરની રેન્જ બ્રેક કરીએ તો 162, 162 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, અહીંથી રિજેક્શન આવી શકે. આની ઉપર 2-15 મિનિટ સસ્ટેન થાય તો અને તો જ આપણે માનશું કે 252 સુધી જશે, બરાબર. ડાઉન સાઇડ માટે સમજી લો 24,004ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે ને તો અહીંયાથી શોર્ટ કરી શકાય. પહેલો જ ટાર્ગેટ 23,930 અને એનાથી નીચે ગયું
તો 23,840 દરવાજા ઓપન, બરાબર. 23,840 અને એની નીચે 23,728, બરાબર. પણ આ ઝોન માર્કેટ માટે રેઝિસ્ટન્સ સપોર્ટ છે, યાદ રાખજો. આ ઝોન માર્કેટ માટે કેવો છે? સપોર્ટ, બરાબર. જો આ લેવલ બ્રેક થઈ ગયું ને 24,000, એટલે ફરી પાછું આ ઝોન સુધી આવવામાં કોઈ વાંધો બને ત્યાં સુધી, ભલે આ સપોર્ટ છે, પણ અહીંયા સુધી પણ એ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે પુલબેક સાથે આવી જશે, બરાબર. આ રીતે લોઅર લો પેટર્નથી આવે તો એમાં કોઈ નવાઈ છે નહીં. અહીંયા આવીને ફરી શું કરે છે જોવાનું રહ્યું, બરાબર. આની નીચે ધારી લ્યો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું તો પછી એક પુલબેકની રાહ જોજો અને પછી કન્ટિન્યુએશનમાં જઈ શકાય. ડાયરેક્ટ સીધું જઈ શકાય નહીં. અથવા તો અહીંયા ઓપન થયું તો એક સ્ટ્રક્ચર બનવા દેજો અને સ્ટ્રક્ચર બન્યા પછી વિચારશું આપણે કે ભાઈ હવે અહીંયાથી રિવર્સલ આવશે કે બ્રેકડાઉન આવશે, બરાબર. તો એ લાઈવ માર્કેટની વાત છે કે ભાઈ એ શું કરે છે. પણ હેવી ગેપડાઉન થશે તો બધી વસ્તુ વિચારવાની થશે. જોઈ લે પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. પ્રીમિયમ છે 24,100 કોલ અને 24,000 પુટ. બહુ દૂરનું આપણે રાખ્યું નથી, બરાબર. હવે ધારી લ્યો કે નોર્મલ એવું ગેપડાઉન થયું, પેલા કોલ સમજી લઈએ. નોર્મલ ગેપડાઉન થયું તો એ 92નું લેવલ બ્રેક કરી દેશે અને ક્યાં આવશે? 57. ધ્યાનથી સમજો. 57 આવ્યા પછી 57 એક વખત જે જગ્યા ઉપરથી બાઇંગ થયું છે, આ બધાના એસએલ ઉડી જાય અને ફરી જો અહીંથી આમ ઉપર નીકળી જાય ને, 57ની નીચે આવે, પછી એ 30 આવે, 35 આવે, 25 આવે, ક્યાંય પણ આવે, હું એમ કહું છું, બરાબર. 30-35ની આજુબાજુ ક્યાંય પણ આવે અને ફરી અહીંથી આમ ઉપર નીકળી 57ની ઉપર ક્લોઝ કરે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે, તમારો એસએલ મેન્ટેન થાય અને અહીંયા એક પોઝિટિવ કેન્ડલ મળે તો પહેલો ટાર્ગેટ 102, બરાબર. અહીંયા 2x, બરાબર. આ એક 2xની પોસિબિલિટી ક્યાં છે એ બતાવું છું. તમારે ટ્રેડમાં એન્ટ્રી કરવી ન કરવી 2 નંબરની વસ્તુ છે, પણ અહીંયાથી આ પોસિબિલિટી થઈ શકે. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ 147ની ઉપર એક 15 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને 125 અથવા 120ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 220, અહીંયા પણ 2x છે, બરાબર. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં 57ને બ્રેક કરી દે અને અહીંયાથી આમ પુલબેક મારે, અહીંયાથી આમ પુલબેક મારે તો આ ક્યાં હશે? 137ની ઉપર. આ ક્યાં હશે? 137ની ઉપર. તો આ અહીંયા પુલબેક મારશે, આ એરિયાએ મારે અથવા તો 108 મારે. તો એક પોસિબિલિટી આની અંદર 108 થી 235, કમસે કમ 175 તો આવશે જ, બરાબર. તો અહીંયાથી 70 પોઈન્ટ છે અને આનીથી ઉપર નીકળી ગયો તો ડબલ છે, બરાબર. તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયા 57ને આમ બ્રેક કરી અને અહીંયા રિટ્રેસમેન્ટ માર્યું, અહીંયાથી રિજેક્શન કેન્ડલ મારીને તો આ એરિયામાંથી ક્યાંયથી પણ બાઉન્સ થાય. ધારી લ્યો કે અહીં 125થી થાય, 110થી થાય, 108થી થાય, ક્યાંયથી પણ એક પોઝિટિવ કેન્ડલ મળે. અહીંથી જો આ લેવલ બ્રેક ન કરી શકે ઉપર તો અહીંથી બાઉન્સ બેક કરાવી લેશે, બરાબર. તો પછી આની રાહ આપણે ક્યાં જોશું? 22 રૂપિયા. આ એરિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એક જેકપોટ મળી શકે. પહેલો ટાર્ગેટ 57, બીજો 92 અને એનાથી ઉપર જાય તો 102, બરાબર. તો અહીંયા 4x છે, બરાબર. તો ધ્યાનથી સમજો. આની ઉપર નીકળું, રિટર્ન આવ્યું, ઉપર ગયું 2x, એક પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી 57ની નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું, ફરી ઉપર જશે તો અહીંયા પણ 2x, બરાબર. ધારી લ્યો કે 22ની આજુબાજુ આવ્યું, એક સપોર્ટ કેન્ડલ સ્વિંગ બનાવ્યો, રિટ્રેસમેન્ટ આવ્યું, પોઝિટિવ કેન્ડલ આવી તો અહીંયાથી આ જગ્યા સુધી. પણ આ પોઈન્ટ સુધી આવે એની રાહ જોજો, બરાબર. આ જગ્યાઓ સુધી એટલી જલ્દી આવી જશે નહીં, બરાબર. અને મેં જે શબ્દ બોલ્યો છે ને કે અહીંયા સપોર્ટ લે પછી એનું રિટ્રેસમેન્ટ આવે, બરાબર. તો પછી આપણે આમાં એન્ટ્રી કરી હોય તો આપણે ટાર્ગેટ સુધી બેસવાનો પ્રયત્ન કરીએ. બીજી વસ્તુ, તમારા જે ફ્રી લર્નિંગ સિરીઝનો પહેલો જ વિડીયો આપણે અપલોડ કર્યો છે એની અંદર જેટલા મિત્રોની કોમેન્ટો છે
એની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે તમારા એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન કરશું પાર્ટ 2 ની અંદર. બરાબર, પણ વેલિડ પ્રશ્નો કરજો કે જે વેલિડ હોય, મતલબ કે કંઈક એની વેલ્યુએશન હોય કે જેમાં આપણે ટાઈમ બગાડવો યોગ્ય લાગે. બરાબર, તો કોલમાં સમજી લીધું, પુટ સમજી લઈએ. મોર્નિંગમાં જ આ પ્રીમિયમ હાઈવે ઉપર છે અત્યારે. કેવું છે? હાઈવે ઉપર. મોર્નિંગમાં તમને આ જગ્યા ઉપર 39 થી લઈને 45 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો વન વે ની અંદર મોમેન્ટમ પ્લે કહીએ ને જેને, બરાબર, તો પહેલો ટાર્ગેટ 77, બીજો 108, ત્રીજો 137. બરાબર, આ મળી શકે. 137 ની ઉપર સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, સેકન્ડ પોસિબિલિટી. મોર્નિંગમાં જ સીધું આમ આવી જાય. બરાબર, ધારી લ્યો કે ગેપ અપ જ ઓપન થયું અહીંયા જ. બરાબર, આ પછી અહીંથી આમ થઈને આવે ત્યારે પણ આ જ પોસિબિલિટી લાગુ પડશે, અને ગેપ અપ ઓપન થાય તો પણ આ જ પોસિબિલિટી લાગુ પડશે. અહીંયા ગેપ અપ ઓપન થઈને 15 મિનિટ ક્લોઝ કરે તો એનું રિટ્રેસમેન્ટ આવવા દેજો અને પછી એને પુલબેક સાથે કન્ટિન્યુ કરજો. બરાબર, કેમ કે અહીંયા ટોપ ઉપર બાઇંગની કોઈ ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય નહીં, કેમ કે આ સેલરનું ઝોન છે. બરાબર, સેલરને બીટ કરવા હોય તો એક વખત અહીંયા ક્લોઝ કરવી પડે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે ને અહીંયાથી જ્યારે એનો માલ છૂટે ને ત્યારે આપણે એની સાથે જવું પડે. બરાબર, આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં આમ બ્રેક કરી દે અને ફરી જો 39 ની ઉપર નીકળે તો પહેલો જ ટાર્ગેટ 77, બીજો 108 અને ત્રીજો 137. બરાબર, તો આ 3 પોસિબિલિટી છે. આવું થાય તો કરવાનું છે, ન થાય તો નથી કરવાનું. ક્રોસ કન્ફર્મેશન જરૂરી છે. આ બ્રેકઆઉટ કરે છે તો આ બ્રેકડાઉન થઈ જવું જોઈએ. બરાબર, આ વસ્તુ ક્લિયર રાખજો. બરાબર, બાકી લોજિક સાથે ટ્રેડ કરજો, રિસ્ક મેનેજ કરીને કરજો. બરાબર, અને ઓવર ટ્રેડિંગ કરવું નહીં. લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે મને પણ ખ્યાલ પડે કે હું આ વિડીયો બનાવું છું તો એની કંઈક અસર થાય છે. બરાબર, તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. બીજી એક ખાસ મહત્વની વાત, ઓટીજી સક્સેસ સેટઅપ કોર્સ, બરાબર, જે હાલ 10K ડિસ્કાઉન્ટમાં છે. બરાબર, જે શોર્ટ ટાઈમ પૂરતો જ છે, એટલે જે મિત્રોને બાય કરવાનો હોય તે વહેલી તકે કરી લેવો. પછી પાછળથી કોઈ પ્રાઇસ બાબતે અથવા તો ડિસ્કાઉન્ટ બાબતે આર્ગ્યુમેન્ટ કરવું નહીં કે સાહેબ હવે કરી આપો. બીજી વાત કે જે ઈએમઆઈનો ઓપ્શન આવતો હતો ક્રેડિટ કાર્ડનો, એ ફરી ચાલુ થઈ ગયો છે. તો નિશિતભાઈના નંબર નાખી દીધા છે, મેં તમને સેન્ડ કર્યા છે, જે મેસેજ નાખ્યો છે એમાં. જે લોકો ન ખ્યાલ પડે તેની સાથે ચર્ચા કરી અને બાય કરી શકો છો. બરાબર, તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.